તો આજે રાસ રમવાના છે, ભગવાન કૃષ્ણ રમાડવાના છે અને દરેક ગોપીઓ સુંદર એવી તૈયાર થાય છે. ભાગવતજી કહે પરિવેશયન્ત્યસ્તદ તદ્ધિત્વા પાયયન્ત્ય શિશૂન પય શુશ્રુષ્યન્ત્ય પતિન કશ્ચિત દશનંત્યોપાસ્ય ભોજનમ. કોઈ ગોપી જલ્દી જલ્દી કામ કરવા માંડી. શું કામ? તો કે બંસરીનો સૂર વાગ્યો છે, જલ્દી આપણે રાસ રમવાનો છે. નાના એવા બાળકને સ્તનપાન કરાવીને એને હિંચકામાં નાખીને સુવડાવી દે છે. કોઈ ગોપી એના સાસુ સસરાની સેવા કરતી હતી. એના સાસુ સસરાને કહ્યું કે બાકીની સેવા કાલે કરીશ, અત્યારે અમે કૃષ્ણ પાસે જઈએ છીએ. કોઈ ગોપી એના પતિની સેવા કરતી હતી, એને ભોજન જમાડતી હતી. બંસરીનો સૂર સાંભળ્યો ને કહ્યું કે હવે બાકીનું ભોજન તમે તમારા હાથે લઈને કરી લેજો, અમે કૃષ્ણ પાસે જઈએ છીએ. એ બંસરીનો સૂર સંભળાણો છે ને, હવે અમારે એની પાસે જવું જોશે. પરમાત્માની બંસરીનો સૂર વાગે ને એટલે બધું જ છોડી દેવાનું અને એના પાસે વયો જવાનું. આજે ગોપીઓને બંસરીનો સૂર સંભળાણો છે. બધું જ છોડી બધી જ ગોપીઓ ભેગી મળી અને આ ગોપીઓ કેટલી ગાંડી થઈ છે રાસ રમવા માટે. જે આંખનું કાજળ છે એ કાજલ ગાલ ઉપર લગાડવા લાગી છે. પગના ઝાંઝર પગમાં પહેરવાની જગ્યાએ હાથમાં ઝાંઝર પહેરવા લાગી છે. આવી ગોપી ખેલી બની છે. શું કામ? તો કે આજ કાનો રમાડે છે રાસ અને ગોપીઓ ખેલી બની છે. અખિલ બ્રહ્માંડનો નાથ જ્યારે રાસ રમાડવાનો હોય ત્યારે બધા જ ઘેલા થઈ જાય. કોણ ઘેલું ન થાય? બધાય ઘેલા થઈ જાય. અને સુંદર બધી ગોપીઓ તૈયાર થઈ, બધી ભેગી મળી અને ભેગી મળીને નીકળી છે પોતાના ઘરેથી અને આવી છે જે જગ્યાએ કૃષ્ણ યમુનાજીના કિનારે બંસરીનો સૂર છેડી રહ્યા હતા ને એ જગ્યાએ આવે. આ બાજુ કૃષ્ણની આંખો બંધ હતી, બંસરીનો સૂર વાગી રહ્યો હતો અને બધી જ ગોપીઓ એની સામે આવી ઊભી રહી અને આમને ડોલતી ડોલતી નાચવા લાગી. વિચાર કરો કે કેવો અદ્ભુત બંસરીનો સૂર છેડો હશે. વગર તાલે આજે ગોપીઓ એ રાસ રમવા લાગી છે. એવો બંસરીનો સૂર છે, અદ્ભુત સૂર. કૃષ્ણએ આંખ ખોલી તો બધી ગોપીઓ સામે આવી ગઈ. કૃષ્ણએ બધી જ ગોપીઓનું સ્વાગત કર્યું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, કૃષ્ણએ કહ્યું, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ્રજસ્યાનામયં કશ્ચિત બ્રૂતા ગમન કારણમ. એ ગોપીઓ, તમે રાસ મંડળમાં આવી છો, તમે બધી અહીંયા આવી છો, આપ સૌનું સ્વાગત છે. તમે આવી ખૂબ સારું થયું. કૃષ્ણ કહે છે, આવી એનું કારણ શું છે? બ્રૂતા ગમન કારણમ. તમે આવ્યા એનું કારણ શું છે એ તો કયો. અહીંયા આવવાનું શું કારણ છે? ગોપીઓ બિચારી કઈ જવાબ નથી દઈ શકતી. શું કેવું આ કૃષ્ણને? કૃષ્ણએ આગળ કહ્યું કે અત્યારે રાત્રિનો સમય છે. રાત્રિના સમયે માતર પિતર પુત્ર ભ્રાતર પતયશ્ચવ વિચનવતી અપશ્યંતો માકૃટવમ બંધુ સાધવનમ સાધવસમ. અત્યારના રાત્રિના સમયે હે ગોપીઓ, તમારા માતા પિતા સાસુ સસરા પતિ બાળકો આ બધાની સેવા કરવાની હોય અને તમે અત્યારે સેવા છોડી અને પરપુરુષ પાસે અહીંયા આવી છો. આ તમે બરાબર નથી કર્યું. વિચાર કરો, આપણે કોઈના ઘરે કોઈ આપણને આમંત્રણ આપ્યું હોય અને આપણે એના ઘરે જઈએ અને પછી સામેવાળો વ્યક્તિ એમ કે આવો આવો તમારું સ્વાગત છે અને પછી એમ કે તમે અહીંયા આવ્યા એનું કારણ શું છે? આપણી કેવી હાલત થાય? એ જ હાલત આજે ગોપીઓની થઈ છે.
ગોપીઓ મનમાં ને મનમાં વિચાર કરે કે આ કૃષ્ણ અમને આ બધી વાત કરે છે, પણ એ કૃષ્ણએ એમ કીધું હતું કે શરદ પૂર્ણિમાના દિવસે બંસરીનો સૂર ચડજો, બંસરીનો સૂર ચડીશ ત્યારે તમે બધા આવજો. તો કૃષ્ણએ કીધું હતું એટલે આપણે આવ્યા છે. પણ કૃષ્ણ આવું કેમ બોલે છે? આ યોગ્ય નથી. કૃષ્ણ આગળ કહે, ભર્તૃ શુશ્રૂષણમ સ્ત્રીણામ પરો ધર્મો યમાયયા તદબંધુનામ ચ કલ્યાણ પ્રજાનામ ચાનુપોષણમ. આપણો ધર્મ એ કહે સૌથી પહેલે પતિની સેવા કરવી, મા બાપની સેવા કરવી, બાળકોની સેવા કરવી, એનું ધ્યાન રાખવું અને પછી પરમાત્મા પાસે જવું. અને તમે બધી અહીંયા આવી છો અને ત્યારે હવે ગોપીઓથી રહેવાતું નથી. ગોપીઓએ સુંદર એવો જવાબ આપ્યો કે હે કૃષ્ણ, આ જેટલા ભક્તો છે ને એ બધા સ્વાર્થથી તને ભજે છે. ભક્તા ભજસ્ત દુરવગ્રહમાત્યજાસ્માન. દરેક વ્યક્તિ તમારું ભજન કરે છે ને, મંદિરે આવે કે દર્શન કરે કે તમારું ભજન કરે, એ માત્ર ને માત્ર એને સ્વાર્થ છે ને એટલે ભજન કરે છે અને તમારા પાસે માગે છે. એના સિવાય એ ભક્તોને તમારા પ્રત્યે કોઈ લાગણી પ્રેમ નથી. એને કઈક જોઈએ છે એટલે માગે છે. બાકી હે કૃષ્ણ, અમારે તારા પાસેથી કાંઈ જોતું નથી. દેવો યથાદિ પુરુષો ભવતે મોક્ષન. અમારે તારા પાસેથી કાંઈ નથી જોતું. અમને તો અમારો કૃષ્ણ જોઈએ છે. અમે અમારું ચિત્ત છે ને એ આપને સમર્પિત કરી દીધું છે. ચિત્તમ સુખેન ભવતા પરુતમ ગૃહેશુ યન્નીર વિશંત્ય તુકરાવપી ગૃહ્ય કૃત્યે પાદો પદમ ન ચલસ્તવ પાદમૂલમ યામ કથમ વ્રજમથો કરવામિ કિંવા. તો હે કૃષ્ણ, અમારું ચિત્ત છે અમે તને સમર્પિત કર્યું છે અને તમે કીધું છે એટલે અમે રાસ રમવા માટે આવી છે. કૃષ્ણને એમ થયું કે નહીં, આ બધી ગોપીઓ પરિપક્વ થઈ ગઈ છે, હવે આને રાસ રમાડવો જોઈએ.